હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ખાસ કરીને ગરમીમાં આપણે એવું જ કંઈક બનાવવા માટે ગોતતા હોઈએ છીએ જે ઝટપટ ઝંઝટ વગર બની જાય, નાના મોટા બંને ખાઈ લે, અલગ અલગ બનાવવું ના પડે અને વધારે તળેલું સ્પાઇસી ન હોવું જોઈએ પણ ટેસ્ટી પણ હોવું જોઈએ. તો એવી જ એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ જેને જોઈને તમે ખુશ થઈ જશો. ઘરની વસ્તુથી ઝટપટ ઝંઝટ વગર બની જાય છે અને ખાસ કરીને કહું છું એક વખત બનાવી જુઓ. એકવાર બનાવી લીધા પછી અઠવાડિયામાં વધારે નહીં તો એક વખત તો તમારી ઘરે પણ બનાવવાનું ફિક્સ છે. તો ચાલો બનાવીએ. તો એના માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એક વાટકી જેટલી આપણે છાશ લઈ લીધી. છાશ છે મોળી ખાટી કોઈ પણ વેરાયટીની લઈ શકો છો અથવા તો છાશ ન હોય તો છાશની જગ્યાએ 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે. હવે અત્યારે મેથી આવે છે તો મેં મેથી લીધી છે. મેથીની જગ્યાએ તમે બારીક કટ કરેલા સરગવાના પાન લઈ શકો છો, પાલક લઈ શકો છો અથવા તો લીલા ધાણાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સાથે આપણે અડધો કપ મેથીની સાથે થોડા લીલા ધાણા, વરિયાળી, ફ્રેશ વાટેલા મરી એડ કરેલા છે. મરી જો તમારે સ્કીપ કરવા હોય તો કરી શકો છો પણ થોડા એડ કરશું તો સ્વાદ સરસ આવશે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દીધું અને આપણે આ બધી વસ્તુ છે એને સરસ એવી મિક્સ કરી દઈએ એક વખત. કારણ કે મેથી લીધી છે તો મેથીનો જે કડવો ટેસ્ટ છે એ નીકળી જાય એટલા માટે આપણે એને એક વખત મિક્સ કરી દઈએ અને પછી આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે. મેથીની જગ્યાએ સરગવાના પાન જો તમે લેતા હોય તો એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. અને હવે અહીંયા મેં બારીક ચોપ કરેલા શાકભાજી લીધેલા છે અને શાકભાજીમાં મેં ગાજર, એક નાની સાઈઝની ડુંગળી, અડધો કપ જેટલા વટાણા અને સાથે મેં અહીંયા થોડો ટુકડો આદુનો એડ કરેલો છે. તમારા ઘરમાં જે પણ શાકભાજી અવેલેબલ છે એનો ઉપયોગ તમે કરી શકો છો, જેમ કે દૂધી છે, કાકડી છે, બીજી કોઈ પણ શાકભાજી તમે લઈ શકો છો. હવે શાકભાજીના ટુકડા છે આપણે અડધો કપથી પોણો કપ જેટલા લીધા હતા. તો હવે આપણે એમાં મસાલા કરીએ. તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચીથી ઓછું લાલ મરચું પાવડર અને હલકો એવો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો ટોટલી ઓપ્શનલ છે. અને સાથે અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે કારણ કે મેં અહીંયા થોડી ખાટી છાશનો ઉપયોગ કરેલો છે. હવે નાસ્તો છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં ખાંડ ઉપયોગમાં લીધેલી છે. જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો અને જો તમે પાણીનો ઉપયોગ કરતા હોય તો તમારે અડધા કે પછી 1 લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે અહીંયા અડધો કપ જેટલો આપણે બેસન લઈ લઈએ અને સેમ એ જ કપથી અડધો કપ જેટલો ઝીણો રવો લેવાનો છે. તો અડધો કપ બેસન અને અડધો કપ રવો બંનેનું પ્રમાણ મેં સરખું રાખેલું છે. જો તમારે રવાનું પ્રમાણ થોડું વધારવું હોય તો વધારી શકો છો અને બેસનનું પ્રમાણ જો થોડું વધારવું હોય તો એમ પણ તમે કરી શકો છો. તમારી ચોઈસ છે કે તમારે આને કઈ રીતે બનાવવું, પણ ચોક્કસ બનાવજો એક વખત. એટલું ટેસ્ટી બને છે ને કે તમે વારંવાર બનાવશો કારણ કે સ્વાદ આનો એટલો જોરદાર છે. વધારે તેલ મસાલા નથી તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. હવે આ બંને વસ્તુને એકદમ સરસ એવી આપણું જે મિશ્રણ હતું એની સાથે મિક્સ કરી દઈએ અને અહીંયા તમે જોઈ શકો છો એક થીક એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો શાકભાજીનું પ્રમાણ ખૂબ વધારે હતું આપણે એટલા માટે બેટર છે એને બિલકુલ પાતળું આપણે નથી કરી દેવાનું કારણ કે શાકભાજી છે એમાંથી પણ પાણી છૂટું પડશે અને પ્રમાણે આપણો નાસ્તો છે અંદરથી કાચો કે ચીકણો ન લાગે એટલા માટે બેટરનું આપણે થીક રાખવું ખૂબ જરૂરી છે. ખાતી વખતે ગળે બિલકુલ નથી અટકવાનું કે ખાતી વખતે બિલકુલ હાર્ડ પણ નથી લાગવાનું કારણ કે આમાં શાકભાજીનું પ્રમાણ વધારે છે. તો અહીંયા હવે આપણું બેટર છે એને સાઈડમાં રાખી દઈએ અને કોઈ પણ આવી પ્લેટ કે તમે વાટકીઓમાં પણ એને બનાવી શકો છો. આપણે અહીંયા ઢોકળાની જે પ્લેટ હોય એ જ લઈ લીધી છે અને એને આપણે ઓઇલથી એકદમ સરસ એવી ગ્રીસ કરી લેવાની છે. અને પ્લેટ છે એને એકદમ સરસ એવી ગ્રીસ કરવાની છે, કોઈ પણ ખૂણો એનો છૂટવો ન જોઈએ. હવે પ્લેટ છે એની ઉપર આ રીતે હું તલ સ્પ્રિંકલ કરી દઉં છું. જો ટોટલી ઓપ્શનલ છે તલ સ્પ્રિંકલ કરવા પણ આ તલનો ટેસ્ટ પણ આમાં ખૂબ સરસ આવે છે. તો ચાલો એ પ્લેટ છે એને થોડીવાર સાઈડમાં રાખી દઈએ અને પાણી પણ સાઈડમાં મેં ગરમ થવા માટે રાખી દીધું છે. હવે અહીંયા અડધીથી પોણી ચમચી જેટલો આપણે ઈનો એડ કરવાનો છે. ઈનોની જગ્યાએ ખાવાના સોડા પણ તમે લઈ શકો છો. જો સોડા લેતા હોય તો 2 ચપટી જેટલા જ માત્ર ઉપયોગમાં લેવાના છે. હવે હલકું એવું પાણી એડ કરી દઈએ અને ઈનોને સરસ એવો એક્ટિવેટ કરી અને સરસ એવો આખા બેટરમાં મિક્સ થઈ જાય
એ રીતે મિક્સ કરવાનો છે. પણ ખાસ ધ્યાન રાખશું, મિક્સ કરવાનું છે પણ ઓવર મિક્સ નથી કરી દેવાનું. તો સરસ એવું મિક્સ કરી દીધા પછી તરત જ આપણે જે પ્લેટ તૈયાર રાખી હતી એમાં મિશ્રણને ભરી લેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આપણે પ્લેટ છે એમાં મિશ્રણ પલટાવી દીધું છે અને પ્લેટ આપણે છે સરસ એવી થાબડવાની છે, જેથી કરીને મિશ્રણ છે આખી પ્લેટમાં સરસ એવું ફેલાઈ જાય. હવે ઉપરથી પણ હું તલને સ્પ્રિંકલ કરી દઉં છું. જો તમને પસંદ હોય તો સ્પ્રિંકલ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. હવે અહીંયા સાઈડમાં આપણે પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું, તો આપણે એની ઉપર આવી પ્લેટ રાખી દઈએ કોઈ જારીવાળી, અને આપણે જે પ્લેટ ભરીને રાખી હતી એ રાખી દઈએ, ઉપરથી કવર કરી અને 10 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે બિલકુલ ખોલીને ચેક નથી કરવાનું. 10 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ છીએ તો જોતા જ ખબર પડે છે કે આપણો જે આ નાસ્તો છે, આપણા જે ઢોકળા છે એકદમ સરસ એવા ફૂલી ગયા છે. અને જો આટલા ફૂલ્યા છે તો તમને અંદાજ આવી ગયો હશે કે આ ખાવામાં કેટલા ટેસ્ટી હશે, પોચા હશે અને જાળીદાર હશે. અને આપણે જે એમાં શાકભાજી એડ કર્યા છે એના લીધે આ ઢોકળાનો સ્વાદ એકદમથી જ વધી જાય છે. તો ઢોકળા છે ને હલકા ઠંડા કરી આવી રીતે આપણે એમાંથી ચોરસ પીસીસ કટ કરી લેવાના છે. જો શાકભાજીનું પ્રમાણ પણ વધારે છે, સાથે રવો પણ એડ કરેલો છે, તો ઢોકળા છે એને થોડા ઠંડા કરી અને પછી કટ કરવાના છે, નહીંતર ઢોકળાના પીસીસ સરખા નહીં બને. હલકા ગરમમાં જ હું અહીંયા તમને કટ કરીને બતાવું છું, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. બસ હલકું ઠંડુ આપણે એને કરી લેવાનું છે. જો અહીંયા હું તમને બહાર કાઢીને બતાવું ઢોકળા, તો જો એકદમ જાળીદાર, પોચા અને ખાવામાં એકદમ ટેસ્ટી બન્યા છે. જો તમારે આને આમ જ ખાવા હોય ઢોકળાની જેમ તો પણ તમે ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. લસણવાળી ચટણી સાથે ખાવ, કેચઅપ સાથે ખાવ કે પછી ચા સાથે પણ મજા આવે છે. તો ચાલો આપણે આને થોડા ક્રિસ્પી બનાવશું, જેથી કરીને બાળકો પણ આરામથી ખાઈ લે, એક નવો ટેસ્ટ આપણા નાસ્તાને મળી જાય. તો એના માટે તવા ઉપર હલકું એવું ઓઇલ આપણે ગ્રીસ કરી લેવાનું છે. વધારે તેલ લેવાની બિલકુલ જરૂર નથી રહેતી. હવે તવા ઉપર પણ હલકા એવા તલ આપણે સ્પ્રિંકલ કરી આ નાસ્તો આપણે તવા ઉપર ગોઠવી દેવાનો છે. જો મોટો તવો હોય તો એક જ બેચમાં બધો નાસ્તો આવી જશે, વધારે ઝંઝટ કરવાની જરૂર નહીં રહે. અને ગેસની ફ્લેમ પણ આપણે હાઈ જ રાખવાની છે, જેથી કરીને નાસ્તાની ઉપરની લેયર એકદમ જલ્દીથી ક્રિસ્પી કુરકુરી બની જાય. કારણ કે પહેલેથી જ આપણો નાસ્તો કૂક તો થયેલો જ છે, હવે આપણે ખાલી એની ઉપરની લેયર ક્રિસ્પી કરવાની છે. તો ઉપરથી પણ હલકું મેં તેલ લગાવી દીધું બ્રશથી, અને આપણે એને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. તો ક્રિસ્પી થતાં વધારે વાર નહીં લાગે, 1 થી 2 મિનિટમાં તમારો નાસ્તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. પણ આ 1 થી 2 મિનિટની મહેનત નાસ્તાનો સ્વાદ એટલો બદલી દેશે કે તમને ખાવાની મજા આવી જશે. તો જો અહીંયા એ જ રીતે આપણે બધો નાસ્તો ક્રિસ્પી થઈ ગયો ત્યાં સુધી શેકી લીધો, અને ગરમા ગરમ આપણે એને પ્લેટમાં લઈ અને સર્વ કરી શકીએ છીએ. બાળકોના લંચ બોક્સમાં આપવો હોય તો પણ આપી શકો છો, હેલ્ધી છે અને સાથે ઠંડો થયા પછી પણ એટલો ટેસ્ટી લાગે છે, તો બાળકો પણ આરામથી ખાઈ લેશે. તો બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયું એટલે મેં પ્લેટમાં લઈ ગરમ ગરમ સર્વ કરી દીધું. અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે.